તમારા મતે એક્સેપ્ટન્સ શું છે? એ લોકો શું છે, એમની જેન્ડર આઇડેન્ટિટી શું છે, સેક્સ્યુઅલ આઇડેન્ટિટી શું છે, અને તે છતાંય એમને એ લોકોને વાંધો નથી. સો ઇટ ઇઝ અ વેરી પાવરફુલ વર્ડ. રાજપીપળાના પ્રિન્સ અને એમાં પણ એક રોયલ ફેમિલીનું એક બેકગ્રાઉન્ડ હોય. તો એ લવ એન્ડ અફેક્શન જે એક બાળકને એના માતા પિતાથી મળે છે એ રોયલ ફેમિલીઝમાં નથી મળતું. મેં બોયફ્રેન્ડ જેટલા કોઈ બનાવ્યા નહીં, પણ ગર્લફ્રેન્ડ્સ પણ બધા બોલિવૂડના સ્ટાર્સ હતા. શું ત્યારે તમને એ વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ હતી કે તમારામાં કંઈક એવું છે કે જે અલગ છે? તો હું જેન્ટ સેક્શનમાં હતો તો મને તો ફાવી ગયું. Exactly. આઈ લાઇક ઇટ બીકોઝ મને હતું કે બધા જેન્ટ્સ જ છે મારી સાથે. Yes. તો મને તો ગમતું હતું એમ કે આઈ વોઝ ગે. વર્ડ ફર્સ્ટ ડિક્લેર્ડ ગે. તો ઘણા લોકો મારા વિરુદ્ધમાં જતા રહ્યા હતા અને પછી ઘણા લોકો ભેગા થઈને મારું બહિષ્કાર કર્યું. કોઈ પણ ક્લીન શેવ છોકરાને જોશે એટલે સાવ ગે જેવો લાગે છે. અરે ગે જેવો લાગે છે એટલે કોમેન્ટ્સ, એવા બધા ટીકા ટિપ્પણીઓ તમે કેવી રીતે ફેસ કર્યા? બાયલા ટાઈપનો દેખાતો હોય તો એને લોકો કહે છે કે આ હસે આવો ને, એનો ઘણા બધા વર્ડ્સ છે એવા વાપરે છે કે જે ના વાપરવા જોઈએ તેવા. આપણે સેક્સની જ વાત નથી કરવા માંગતા, તો સેક્સ્યુઆલિટી ને લૈંગિકતાની વાત કેવી રીતે કરશું? પોતે ગે કે લેસ્બિયન છે એ વિશે જાહેરમાં કહે છે અને એમને પોતે એક્સેપ્ટ કરવું જોઈએ કે હું લેસ્બિયન છું, ગે છું, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર શું છું. ગે ડેટિંગ એપ પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. હમણાં શું થઈ ગયું છે, ગે ડેટિંગ એપ્સ બહુ સ્કેમ્સ થઈ રહ્યા છે, બહુ ચીટિંગ કેસીસ થઈ રહ્યા છે. ડેટિંગના જગ્યા લોકો બહુ જ એનું મિસયુઝ કરે છે. સમલૈંગિક સંબંધો હોય છે તો એમાં કઈ રીતના એ રિલેશન હોય છે? બંનેઓ સેમ સેક્સના હોય છે એટલે એવું નહીં કહી શકાય કે એક હસબન્ડ છે ને એક વાઈફ છે. બંનેઓ એકબીજાનો રોલ પ્લે કરતા હોય છે. તમને આ એક્સેપ્ટ કરવું અથવા પબ્લિકલી કહેવું ક્યાંક એમની પાસેથી પણ એક ઇન્સ્પિરેશન મળી છે? અમેરિકા જેવા દેશમાં ઓપનનેસ બહુ છે. ત્યાં હું તમને સાચું કહું, ડ્રામા એટલું બધું નથી હોતું. ઘણા બધા ટીનેજ કે જે એડલ્ટ થવા જઈ રહ્યા છે ને એને ફીલ થવા માંડ્યું છે કે ભાઈ હું સેમ સેક્સ પ્રત્યે એટ્રેક્ટેડ છું, તો એ કેવી રીતે કહેશે? કેટલું જલ્દી એ લોકો સ્વીકારી લે છે કે અમે આ છીએ? એવો કોઈ ડિફરન્સ તમને જોવા મળે? હજી ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની આઈડેન્ટિટીને છુપાવી રહ્યા છે. એ કેટલું ઘૂંટણ ભર્યું હોય છે. હું કોણ છું બસ આ જાણી લેશો અને પછી જે સ્વતંત્રતા અંદરથી મહેસૂસ થશે એ કંઈક અલગ જ હશે. તમને ખબર છે કે તમે સામાન્ય પ્રવાહથી કંઈક અલગ છો. જે લોકો માટે નોર્મલ છે એ નોર્મલ કદાચ તમારા માટે નથી પણ. તો એવા સમયે જાત માટેનું એક્સેપ્ટન્સ એ સૌથી બેસ્ટ થેરાપી છે. ત્યાર પછી તમારામાં અભિવ્યક્તિ પણ આવે છે, તમારી પાસે બેબાકી પણ આવે છે અને એક ફાઇટિંગ સ્પિરિટ પણ આવે છે કે ના, છેક સુધી લડી લેવું છે. ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર આ બધા ટર્મ્સ વિશે આપણે ચર્ચા તો ઘણી બધી કરીએ છીએ, પણ ક્યાંક એક સંકુચિત માનસિકતાનો પણ આપણે સ્વીકાર કરવો રહ્યો. ત્યારે ધ શિવાની શોમાં આજે આ ટર્મ્સ અને આ જે પરિસ્થિતિ છે તેને લઈને એક સ્ટીરિયોટાઇપ્સને તોડતો પોડકાસ્ટ તમારા માટે. સાચા અર્થમાં એક્સેપ્ટન્સ શું હોઈ શકે? પોતે જેવા છીએ એવા જ તમે કેટલી વાર સુધી રહી શકો છો? કદાચ જો તમે એકવાર નક્કી કરી લો કે હું જેવો પણ છું એવો જ બધા સામે પણ પ્રેઝન્ટ થઈશ, તો કદાચ એનાથી મોટી સ્વતંત્રતા બીજી કોઈ ના હોઈ શકે. આજે આ જ વિચારને પ્રદર્શિત કરતો, સ્ટીરિયોટાઇપ્સને તોડતો એવો પોડકાસ્ટ પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. એક્સેપ્ટન્સની વાત કરતા હોઈએ છીએ આપણે, પણ તમારા મતે એક્સેપ્ટન્સ શું છે? તમે કેવી રીતે એને ડિસ્ક્રાઇબ કરો છો? જો આજે આપણે જે એક્સેપ્ટન્સ વર્ડ સાંભળીએ, અંગ્રેજી વર્ડ છે, એને આપણે ગુજરાતીમાં, હિન્દીમાં સ્વીકાર કહીએ છીએ. તો એક સ્વીકાર વર્ડથી મને યાદ આવે છે કે અત્યારે એક ઓર્ગેનાઇઝેશન છે ભારતમાં જેનું નામ સ્વીકાર છે, અને એ મા બાપે ચાલુ કર્યું છે. એવા મા બાપ જેમને એમના પોતાના પુત્ર હોય, પુત્રી હોય, એમને એક્સેપ્ટ કર્યું છે એઝ ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર. તો એ નામનું એટલું મહત્ત્વ છે, બિકોઝ
સ્વીકાર મીન્સ યુ આર ફૂલ હાર્ટેડલી એક્સેપ્ટિંગ સમવન, નોઈંગ ફુલી વેલ કે એ લોકો શું છે, એમની જેન્ડર આઇડેન્ટિટી શું છે, સેક્સ્યુઅલ આઇડેન્ટિટી શું છે, અને તે છતાંય એમને એ લોકોને વાંધો નથી. સો ઇટ ઇઝ અ વેરી પાવરફુલ વર્ડ. સ્વીકાર બહુ જ પાવરફુલ વર્ડ છે. બિલકુલ. જે રીતે તમે તમારી જાતને સ્વીકાર્યું છે, તમે જે રીતે પોતાને એક્સેપ્ટ કર્યું છે, ને હવે સોસાયટી પણ ધીરે ધીરે એ એક્સેપ્ટન્સની થિયોરીને સમજી શકે છે. રાજપીપળાના પ્રિન્સ, અને એમાં પણ એક રોયલ ફેમિલીનું એક બેકગ્રાઉન્ડ હોય, બાળપણ કેવી રીતનું રહેવું, કેવી રીતે અપબ્રિંગિંગ રહેવું, ફેમિલી શું છે, તમારો અભ્યાસ કઈ રીતનો થયો, એ વિશે પણ દર્શકોને જણાવો. ચોક્કસ. જો મોટાભાગના લોકો એવું વિચારે છે કે રોયલ ફેમિલીમાં જન્મ લીધું છે તો બહુ જ લાઈક એશો આરામની લાઈફ હશે અને બહુ સારી લાઈફ હશે. બટ એક ઇંગ્લિશમાં કહાવત છે, ગ્રાસ ઇઝ ગ્રીનર ઓન અધર સાઇડ ઓફ ધ ફ્રેન્ડ્સ. યસ. એટલે જ્યાં સુધી આપણે પેલી સામેના તરફ જઈએ નહીં ત્યાં સુધી ખબર ના પડે. તો રોયલ ફેમિલીમાં જે લોકોને દેખાય છે એવું નથી હકીકત. હકીકત એ છે કે અમારું જે જન્મ ઓફકોર્સ મા બાપ આપે છે, બટ અમારું જે ઉછેર છે અને અમારું જે અપબ્રિંગિંગ છે એ મા બાપ નથી ધ્યાન આપતા. મારું જે મારા માટે મારા પેરેન્ટ્સે એક દાઈમાં રાખી હતી જેને મારું અપબ્રિંગિંગ કર્યું, અને એ દાઈમાં મારા મધરની પણ દાઈમાં હતી, ગવર્નેસ હતી, ને અમે એને માં કહેતા હતા. અને હું જ્યારે બહુ નાનો હતો ત્યારે મને હતું કે એ મારી માં છે, એને મને જન્મ આપ્યું છે એવું મને વિચાર આવ્યું. પણ હું જ્યારે થોડુંક સમજતો થયો ત્યારે એને જ મને કીધું કે જો તમે જે વિચારો છો કે હું તમારી માં છું, હું તમારી માં નથી, તમે મને માં બોલાવો છો, પણ પછી મેં કીધું મારી માં કોણ છે. અને પછી એને મને જ્યારે મારા મધરના તરફ બતાવ્યું, મેં કીધું કે એ બહુ રૂપાળા હશે, બહુ સારા છે, પણ મને એ ગમતા નથી. તો શી સેડ કે ભાઈ એટલે તમે મને આટલું બધું પ્રેમ આપો છો, તમે મને સુવાડો છો, ઉઠાડો છો, એટલા હદ સુધી કે રાતના સૂતી વખતે એ મારું બ્રશ પલાળીને રાખતી હતી પાણીમાં, એ સવારે ઉઠીને મને દાંતમાં વાગે નહીં, એટલી બધી કેર રાખે. તો મેં કીધું કે પછી મને નહીં સમજાવતું કે તમે કેમ મારી માં નથી થઈ શકતી. તો એ લવ એન્ડ અફેક્શન જે એક બાળકને એના માતા પિતાથી મળે છે એ રોયલ ફેમિલીઝમાં નથી મળતું. અને એના લીધે અમને લોકોને પેરેન્ટ્સ તરફ અટેચમેન્ટ પણ નથી. સ્વાભાવિક છે ને, આજે તમે જાનવરને પણ પાળશો તો એ જાનવર તમને તમારાથી વધારે નજીક હશે. એના પોતાના બાયોલોજિકલ એ લોકોને તરફ અટ્રેક્શન નહીં આવશે એટલું બધું. તો એ રીતે મારું નાનપણ ગયું. અને મારા કોઈ જ મિત્રો નહોતા નાનપણમાં, કેમ કે અમને મિત્ર બનાવવા જ નહીં દીધા. અમને એવું જ કહેવામાં આવતું હતું કે મિત્ર હોય તો તમારા સ્ટેટસનો હોવો જોઈએ. એટલે મને તો બીક લાગતી હતી કે સ્કૂલમાં મિત્ર બનાવીશ અને એને એક્સેપ્ટ નહીં કરશે. જો પાછું વર્ડ એક્સેપ્ટન્સ આવ્યું છે, કે તમે આજે મિત્રને એક્સેપ્ટ નહીં કરો તો પછી શું થશે. તો પછી મેં ડિસાઈડ કર્યું કે મારે કોઈ જ મિત્ર નથી જોતા. મારા મિત્ર ખબર છે કોણ હતા? પશુ અને પક્ષી. મારા નાનપણથી મને જાનવરોનો બહુ શોખ હતું, પક્ષીઓનો શોખ હતું. હું પક્ષીઓ બચાવતો પણ હતો, ખાસ કરીને મકર સંક્રાંતિ વખતે એમને વાગી જતું હતું તો પક્ષીઓને લઈ આવું, એમને હું સાજા કરું, પછી જ્યારે સારા થઈ જાય ત્યારે એ લોકોને આઝાદ કરી લઉં. અમુક પક્ષીઓ એવા હતા કે સાજા થયા પછી પણ ગયા નહીં, મારા ઘરે જ રહ્યા. અને હું કોલેજમાંથી પણ પસાર થઈને ગ્રેજ્યુએટ પણ થઈ ગયો તો એ પક્ષી મારે ત્યાં ઘરે રહ્યા છે. એટલે આઈ વોઝ વેરી ફોન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અને એ લોકો મારા મિત્ર રહ્યા છે. તો એવું મારું નાનપણ ગયું છે. તમારું સ્કૂલિંગ, કોલેજ એ કેવી રીતનું? કોલેજ, સ્કૂલ પણ મારું કો એડ્યુકેશન સ્કૂલ હતું, બેસ્ટ સ્કૂલ ઓફ બોમ્બે. મારું મુંબઈમાં જ એડ્યુકેશન થયું, બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં મારું એડ્યુકેશન હતું. કોએડ સ્કૂલ હતી, બોયઝ ગર્લ્સ બંને હતા. ગર્લ્સ તરફ ઓફકોર્સ અટ્રેક્શન નહોતું, બટ મને મારે બહુ એમ ગુજરાતીમાં એક વર્ડ છે ને, બેનપણીઓ હતી. એટલે બેનપણી, લાઈક હાઉ ગર્લ્સ એન્ડ ગર્લ્સ આર. તો એ ટાઈપનું બેનપણીનું મારું સંબંધ હતું. ને ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ, બટ મોટા ભાગના ગર્લ્સ મને લાઈક કરતા હતા, કેમ કે હું એ લોકો જ્યારે જે છેડછાડી જે થતી હતી બોયઝ તરફથી, હું એ લોકોને એમની રક્ષા કરતો હતો. અને એટલે ગર્લ્સ એટલા બધા મારી સાથે ફ્રેન્ડલી હતા કે એમનું ટિફિન શેર કરે મારી જોડે, બીજા બોયઝ જોડે નહીં કરે, મારી જોડે કરે. સો દેટ વે આઈ હેડ ગર્લફ્રેન્ડ્સ ઇન સ્કૂલ, એવું કહી શકાય. બોયફ્રેન્ડ્સ એટલા બધા નહોતા. બોયફ્રેન્ડ્સ એટલે
આઈ વોઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધેમ, બટ મેં બોયફ્રેન્ડ જેટલા કોઈ બનાવ્યા નહીં. પણ ગર્લફ્રેન્ડ્સ પણ બધા બોલિવૂડના સ્ટાર્સ હતા. એક આપણે જેકી શ્રોફની વાઇફ જે ટાઈગરની મધર છે, Okay. આયશા, શી ઇઝ સ્ટીલ અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. આયશા, Wow. પેલા શી વોઝ આયશા દત્ત. ઇનફેક્ટ હર મધર ઇઝ બીન ટુ રાજપીપલા ઓલ્સો. ઓકે. અને આયશા શ્રોફ છે અત્યારે. ટાઈગરનો જન્મ થયું ત્યારે પણ મને બોલાવ્યું હતું એના ઘરે. દેન માલા સિન્હાની ડોટર, મારી ફ્રેન્ડ હજુ પણ છે, પ્રતિભા સિન્હા. પછી ડિમ્પલ કપાડિયાની બેન મારી જોડે ભણતી હતી. They were all my friends, you know. So it was like વેરી હાઈ પ્રોફાઇલ yes, બેકગ્રાઉન્ડ. yeah. યસ. તમે તો મેં એક બહુ સિમ્પલ ટર્મમાં એક્સેપ્ટન્સ કીધું, પણ તમે તો બધું બહુ એક્સેપ્ટન્સ કરીને ઓલરેડી બેઠા છો. જ્યારે તમે સ્કૂલિંગ ને એ બધું તમે વાત કરી રહ્યા છો, તમારા ફ્રેન્ડ્સની વાત કરી રહ્યા છો, ગ્રુપની વાત કરી રહ્યા છો, શું ત્યારે તમને એ વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ હતી કે તમારામાં કંઈક એવું છે કે જે હા, અલગ છે? ના, મને એવું રિયલાઇઝ નહીં થયું. તમને એનું કારણ કહું છું. કેમ કે અમારા જે સમાજમાં તમે જો, ભલે અહીં આપણા દેશમાં અમારા લોકો માટે નફરત છે, પણ અમારું જે સમાજ છે ને એ બહુ હોમોસોશિયલ સમાજ છે. અને હોમોસોશિયલ અર્થ એવું કે આજે આપણે જોઈએ તો પુરુષને પુરુષ સાથે હોય, સ્ત્રીને સ્ત્રી સાથે હોય, સમાજને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પુરુષને સ્ત્રીને લોકો સાથે નહીં જોઈ શકતા. યુ નો, આજે તમે રોડ ઉપર એક પુરુષને પુરુષ ખભા ઉપર હાથ ચાલીને ચાલશે, કોલેજના છોકરાઓ ચાલે છે, દોસ્તાર ચાલે છે, લોકોને કંઈ પ્રોબ્લેમ નથી. પુરુષને સ્ત્રી આજે હાથ પકડીને રોડ ઉપર ચાલશે, બધા જ લોકો એની સામે જોશે. એક્ઝેક્ટલી, જે નોર્મલ છે. એક્ઝેક્ટલી, યસ. એક્ઝેક્ટલી. તો હા. હું આવા વાતાવરણથી મોટો થયો છું. અમારા પોતાના પેલેસની જ વાત કરી લઉં તો મોટા ભાગના પેલેસીસ ઇન્ડિયામાં જેન્ટ્સ સેક્શન અલગ હોય છે ને લેડીઝ સેક્શન અલગ હોય. જેન્ટ્સ સેક્શનમાં ફક્ત પુરુષ અલાઉડ છે અને લેડીઝ સેક્શનમાં ફક્ત લેડીઝ અલાઉડ છે. તો હું જેન્ટ સેક્શનમાં હતો તો મને તો ફાવી ગયું. Exactly. આઈ લાઇક ઇટ બીકોઝ મને હતું કે બધા જેન્ટ્સ જ છે મારી સાથે, યુ નો. Yes. તો મને તો ગમતું હતું એમ કે આઈ વોઝ ગે, આઈ વોઝ બોર્ન ગે, બટ મને તો ગમી ગયું કે ચાલો બહુ સારું, લાઈક યુ નો, બધા પુરુષ સર્વન્ટ્સ છે મારી સાથે. યસ. ઇવન આજે તમે મુંબઈમાં મારો ફ્લેટ છે, આજે તમે ભાડેથી મકાન લેવા જશો ને, 2 પુરુષ હોય કે 2 સ્ત્રી હોય ને, તમને આરામથી મળી જશે ઘર. પણ પુરુષને સ્ત્રીને સાથે રહેવું હશે ને 1000 પ્રશ્ન પૂછશે કે આ તમારી વાઈફ છે, તમારી ગર્લફ્રેન્ડ છે, ફલાણું ઢીકણું, નથી મળતું. સો વી લીવ ઇન અ હોમોસોશિયલ કલ્ચર કન્ટ્રી. એટલે આ જે વાત ગેની ક્યારે પ્રોબ્લેમ આવે છે કે વેન તમે જ્યારે તમારી જાતને બહાર આવીને કહો છો કે તમે શું છો, ત્યારે સમાજ તમને અટેક કરે છે. બાકી તમે 2 પુરુષ સાથે રહેશો ને, આખી લાઈફ તમે રહેશો, 2 સ્ત્રીઓ પણ સાથે રહેશે ને, કોઈ પૂછવાનું નથી કે તમે કેમ સાથે રહો છો. વર્ડ્સ ફર્સ્ટ ડિક્લેર્ડ ગે, વિકીપીડિયા તમને આ રીતે કહે છે કે એમણે સૌથી પહેલા ફ્રન્ટ પર આવીને કીધું છે. અને આઈ થિંક 2006માં તમે એ વાતને પબ્લિકલી મૂકી છે. પછી તો ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ને એ બધું પણ મેં રિસર્ચમાં મારા જોયું. પણ એ સમય કેવો હતો? કારણ કે ઘરમાં કદાચ થોડો ઘણો ખ્યાલ હશે, પણ પછી જ્યારે પબ્લિકલી તમે આવ્યા, સમાજમાંથી કેવો રિસ્પોન્સ મળ્યો, કેવી રીતે એ આખો માહોલ હતો, એના વિશે પણ વાત કરો. હા, તો શું થયું હતું કે 2006માં હું જ્યારે બહાર પડ્યો, એક ઓફકોર્સ ન્યૂઝપેપરના જરીએ થયું હતું અને ઇટ વોઝ અ બ્રેકિંગ ન્યૂઝ દેટ ડે. ફ્રન્ટ પેજ ન્યૂઝ હતું. એનું હેડલાઇન હતું કે ગુજરાતીમાં જ હતું કે રાજપીપળાના રાજકુમારે સમલૈંગિક વર્ડ નહોતું યુઝ કર્યું, હોમોસેક્સ્યુઅલ વર્ડ હતું, હોમોસેક્સ્યુઅલ તરીકે એકરાર કર્યું છે, એ હેડલાઇન હતું. એટલે મોટા ભાગના લોકોને સમજણ જ ના પડી કે હોમોસેક્સ્યુઅલ શું છે. આઈ મીન હોય તે પણ 2006માં તો બહુ જ પેલી માનસિકતા હતી, કન્ઝર્વેટિવ. વાત નહીં કરે કે શું છે. તો પછી લોકોએ બધા ચર્ચા કરવાનું ચાલુ કરી કે આ શું છે વસ્તુ, એને લોકોને સમજાયું નહીં કે આ વસ્તુ શું છે. કોઈએ વિચાર્યું કે આ કોઈ બીમારી છે, કોઈએ વિચાર્યું કે કોઈએ આવું કંઈક સ્કેમ કર્યું છે ને, લાઈક યુ નો, એવું કહી દીધું છે. અને ખરું શું છે, ખોટું શું છે ખબર નહીં. પણ પછી એ દિવસે એકચ્યુઅલી હોળીનો દિવસ હતો, જ્યારે યુ નો પ્રગટાવવાની હોળી હોય છે. તો ઘણા લોકો મારા વિરુદ્ધમાં જતા રહ્યા હતા અને પછી ઘણા લોકો ભેગા થઈને મારું બહિષ્કાર કર્યું. એ લોકોએ હોળીમાં મારા પૂતળા જળાવીને અને અગ્નિમાં નાખી દીધા અને બધું કર્યું. એટલે પછી ખાસું બધું રિવોલ્ટ થયું. મારા પોતાના મા બાપે ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ્સ આપીને કીધું કે
અમે અમારા પુત્રને આપણે બેદખલ કરીએ છીએ રાજ પરિવારમાંથી, અને રાજ પરિવારની સંપત્તિમાંથી પણ બેદખલ કરીએ છીએ, એવા એડવર્ટિઝમેન્ટ્સ એમને આપ્યા. તો એ રીતે મને ડેથ થ્રેટ્સ મળવા લાગ્યા. મને એલજીબીટી કમ્યુનિટીના અમુક લોકોએ મને બ્લોક કરી દીધા, કેમ કે એમને એમ લાગ્યું કે હવે હું બહાર આવ્યો છું, હવે એમના મા બાપ પણ એમને સ્વીકારશે નહીં. એટલે પછી એવું પણ થયું. પણ હું મારા એના પર અડી રહ્યો, મારા જે સ્ટેન્ડ પર, ને મેં કીધું હું આગળ વધવાનું છું, પાછળ નથી જવાનું, અને હું મક્કમ છું હું જે કરી રહ્યો છું, કેમ કે મને ખબર છે કે મારી જે લડાઈ છે, મારું જે યુદ્ધ છે તે હક માટેનું છે, એક માનવ અધિકાર માટે છે. એટલે ચાહે મને જે કંઈ થઈ જાય, મારી મૃત્યુ પણ થઈ જાય તો પણ હું હટવાનું નથી. તો મેં મારી લાઈફને સેક્રિફાઈસ કરી દીધી કે જે થશે જોઈ જશે. માનવેન્દ્રસિંહજી, ખરેખર બહુ જ ગટ્સ જોઈએ, કારણ કે બહારની ફાઇટ તો તમે લડી જ રહ્યા છો, પણ જે અંદરની ફાઇટ છે, જ્યારે તમને રિયલાઇઝ થયું ત્યારે શું હતું? ડર હતું, કન્ફ્યુઝન હતું? ઘણા બધા એવું પણ કાઉન્સિલ કર્યું હશે કે તને જે થઈ રહ્યું છે કોઈ વિકૃતિ હોઈ શકે છે, અથવા તો કોઈ બીમારી હોઈ શકે છે, કોઈ મેન્ટલ ડિસીઝ હોઈ શકે છે, એવું પણ ઘણા બધા કહેતા હશે કે વિચારતા હશે, પણ એ ઇનર ફાઇટ તમે કેવી રીતે લડી? જો મને એક વાત ની ખબર હતી કે જે લોકો સત્યવાદી લોકો હોય છે, એમને બધા બહુ અડચણનું સામનો કરવું પડે છે, કેમ કે સત્યને સ્વીકારવું બહુ અઘરું છે ને. આપણે જે દુનિયામાં અત્યારે છે, લોકો ફેક વસ્તુ વધારે છે, સત્ય બોલનારા લોકો બહુ ઓછા છે. પણ મને એ પણ ખબર હતી કે જે સત્ય ઉપર ચાલશે એની જીત થશે, કેમ કે આપણામાં છે ને કહાવત, સત્યમેવ જયતે. એટલે એ મારા મગજની પાછળ હતું. અને પ્લસ અમુક લોકો હતા મને સપોર્ટ કરવા વાળા, એલજીબીટી કમ્યુનિટીમાંથી પણ એક આપણા અશોકરાવ કવિ કરીને છે, જે ઇન્ડિયાના પહેલા જ ગે એક્ટિવિસ્ટ છે, એમને મને બહુ સપોર્ટ કર્યું. અમુક બીજા પણ હતા જે મારા ગોડફાધર હતા, જે ગે નહોતા, પણ એમને પણ મને કીધેલું કે જો તમારે તમારા રાઇટ્સ જીતવા છે તો તમારામાંથી કોઈ ભગતસિંહ હોવો જરૂરી છે. તો એ મારા મગજમાં હતું કે ના, મેં કીધું બીજા કોઈ ભગતસિંહ હોય કે ના હોય, મારે આ ભગતસિંહ બનવું છે, અને મારે આ યુદ્ધ લડવું છે મારા લોકોને સ્વતંત્રતા અપાવવા માટે. અને સૌથી મોટું એક જે વ્યક્તિ જેમને મને પ્રેરણા આપી એ હતા આપણા ગાંધીજી. મેં એમની આત્મકથા વાંચી હતી, અને જે રીતે એમને આજે ભારતને આઝાદ કરવા માટે જે પગલાં લીધા હતા, સત્યના આધારે, અહિંસાના આધારે, મેં કીધું હું પણ એમના પગલા ઉપર, એમને આજે આપણા દેશને સ્વતંત્રતા અપાવી અહિંસા અને આપણા સત્યના આધારે, તો મેં કીધું કે હું મારા ભાઈઓ અને બહેનોને કેમ નહીં સ્વતંત્રતા અપાવી શકું. એટલે તમે પોતે તો પોતાના માટે સ્ટેન્ડ લીધું જ, પણ એક કોમ્યુનિટીને પણ એટલી જ સ્ટ્રેન્થ આપી છે. બહુ જ સાચી વસ્તુ છે. અને મેં ઘણી બધી વખત જોયું છે, ઇવન મારા સર્કલમાં પણ ઘણી વખત એવી ટિપ્પણી થતી હોય છે, કોઈ પણ ક્લીન શેવ છોકરાને જોશે એટલે સાવ ગે જેવો લાગે છે. અરે ગે જેવો લાગે છે એટલે, અને ઘણા બધા એવા શબ્દોનો પણ ઉપયોગ થતો હોય છે જે ના જ થવો જોઈએ, જે અસભ્ય જ છે, અને એને આ રીતે એનો ઉલ્લેખ કરવો કે એને આ રીતે એડ્રેસ કરવું એ પણ ખોટું જ છે. પણ એવા બધા કોમેન્ટ્સ, એવા બધા ટીકા ટિપ્પણીઓ તમે કેવી રીતે ફેસ કર્યા? કોઈ એવો કિસ્સો યાદ છે તો એ પણ શેર કરો. ચોક્કસ. જો બધી બહુ ગેરમાન્યતાઓ છે આપણા સમાજમાં, અને તમે વાત કીધી સાચી છે. કોઈક આવો બાયલા ટાઈપનો દેખાતો હોય તો એને લોકો કહે છે કે આ હશે આવો, ને એનો ઘણા બધા વર્ડ્સ છે એવા વાપરે છે કે જે ના વાપરવા જોઈએ તેવા. પણ હું કહું છું કે ભાઈ, આ જે તમે કહો છો કે સ્ટ્રેટ કમ્યુનિટી છે, જે એલજીબીટી કમ્યુનિટી નથી, એમાં એવા હોય છે પુરુષો કે જે લાઈક એફેમિનેટ ટાઈપના હોય, તો એ તો ગે નથી ને. તો પણ એ લોકો છે, તો એટલે તમે એવું નહીં કહી શકો કે ફક્ત જે જેટલા પણ એફેમિનેટ હોય એ બધા જ ગે હોય, એ જરૂરી નથી. એટલે લોકોમાં આપણે શું કહેવાય, એમની ગેરમાન્યતાઓ બદલવાની જરૂરત હતી. એટલે જ મેં આ પગલો લીધો, કે મને જોતું હતું કે આ સબ્જેક્ટ ઉપર વાતો થાય, ભલે નેગેટિવ થાય, પોઝિટિવ થાય, એની ચિંતા નથી, પણ મારે આ ચુપ્પી તોડવી હતી. કેમ કે જ્યાં સુધી આપણે બોલશું નહીં, જ્યાં સુધી આપણે સાયલેન્ટ રહીશું, આપણે કોઈ બદલાવ નહીં લાવી શકીએ. પણ
આપણે બોલવું પડે, આપણે સાયલેન્સ બ્રેક કરવું પડે અને લોકોને પ્રોત્સાહન કરવું જોઈએ કે તમે આ વાતને આજે જો મને કેમ મને ભારતીય છું એનું મને બહુ ગર્વ છે, પણ મને કેમ આ વસ્તુથી નફરત છે કે આજે આપણે સત્યને સ્વીકારતા નથી. આજે આપણું દેશ કામસૂત્ર માટે વખણાય છે, જે આજથી 2500 વર્ષ પહેલા લખેલું છે. દુનિયાની સૌથી જૂની સેક્સ એન્સાયક્લોપીડિયા આજે ભારતનું એક પ્રોડક્ટ છે, પણ આખા દુનિયામાં કામસૂત્ર ફેમસ છે સિવાય ઇન્ડિયા. કેમ એવું? કેમ આપણે આજે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે? આપણે સેક્સની જ વાત નથી કરવા માંગતા, તો સેક્સ્યુઆલિટી ને લૈંગિકતાની વાત કેવી રીતે કરશું? આપણે એડ્યુકેશન સિસ્ટમને લઈ લો. હું સૌથી બેસ્ટ સ્કૂલમાં ભણ્યો છું, બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં. અમને જ્યારે બાયોલોજીમાં હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપરનું લેક્ચર હતું, અમારી ટીચરે આવીને ખબર છે શું શીખવાડતા હતા? કે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝીબ્રાઝ, લાયન્સ, જીરાફ્સ. મેં કીધું મારે તો લાયન જોડે સેક્સ નથી કરવું ને કે જીરાફ ને ઝીબ્રા જોડે નથી કરવું. તમને આવું કેમ શીખવાડે છે? અમને હ્યુમન બીંગ્સ માટે કેમ નથી શીખવાડતા? સો દેટ ઇઝ અવર એડ્યુકેશન સિસ્ટમ. તો એટલે આ બદલાવ ક્યારે આવશે કે આ તમે જે કહો છો ને કે લોકો આવું બોલે છે તેવું બોલે છે, આ બદલાવ આવશે જ્યારે આપણું એડ્યુકેશન સિસ્ટમ. બહુ જ સાચી વાત છે. ઇવન આ અનુભવ મને પણ છે. અને મારા સ્કૂલમાં તો એ આખું ચેપ્ટર સ્કીપ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે મેં એક હિપોક્રેસી મારી સ્કૂલિંગ દરમિયાન જોયું છે. સેક્સ એજ્યુકેશન ઇઝ ફાઇન કે ના, સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ, પણ અમે જે પાઠ્યપુસ્તકમાં આવે છે એ ચેપ્ટર સ્કીપ કરી દઈશું. પ્લસ તમે જે વાત કીધી કે લોકો ટીકા ટિપ્પણી કરે છે પણ પોતાની સેક્સ્યુઅલિટીને સ્વીકારતા નથી કે મારો સેક્સ્યુઅલ પ્રેફરન્સ આ છે, તો એ વિશે કેમ ખુલીને પોતાને પણ નથી કહેતા અને બીજાને પણ નથી સ્વીકારવા દેતા. એટલે આ કઈ રીતનો ક્રાઇટેરિયા છે અથવા તો સિનારીઓ છે? હા, કેમ કે જો આજે મેં કીધું ને કે હું હંમેશા એક વસ્તુ કોટ કરું છું, આ ઇંગ્લિશમાં છે પણ હું એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આપીશ. હોમોસેક્સ્યુઆલિટી ઇઝ ફાઉન્ડ ઇન નેચર, એટલે નિસર્ગમાં મોજૂદ છે. હોમોફોબિયા ઇઝ મેનમેડ, એ પુરુષે બનાવ્યું છે. હોમોસેક્સ્યુઆલિટી 1500 સ્પીશીઝમાં છે, એટલે જાનવરોમાં હોમોસેક્સ્યુઆલિટી જોવા મળી છે, જાનવરો પક્ષીઓમાં. એટલે હોમોસેક્સ્યુઆલિટી 1500 સ્પીશીઝમાં છે અને હોમોફોબિયા ફક્ત એક જ સ્પીશીમાં છે, જે માણસ છે. એક્ઝેક્ટલી. આ કેટલું સરસ એક કોટ છે. બહુ સાચી વાત છે. કોઈએ મારું નથી, કોઈએ બનાવ્યું છે, પણ એક આ વાત સમજવા જેવી છે કે આજે આપણે નેચરમાં જોયેલી વસ્તુ છે, આ નેચરલ વસ્તુ છે. જેમ કે હેટ્રોસેક્સ્યુઆલિટી છે, અને હમણાંથી નહીં, મેં કીધું ને કે આપણા કામસૂત્રમાં છે, ખજૂરાઓમાં છે, આપણા તો સંસ્કૃતિમાં છે આ બધી વસ્તુ. આપણે કંઈ બહારથી લેવા જવાની જરૂર નથી. ઇનફેક્ટ બહારના લોકોએ આપણા પાસેથી આ બધું જાણ્યું છે. તો પછી આપણા દેશમાં કેમ નથી? મને તો લાગે છે કે હજુ પણ આપણે બ્રિટિશરોના ગુલામ છે. એ લોકોએ આપણા ઉપર અમુક કાયદાઓ થોભ્યા, જેના કારણે અમને પ્રોબ્લેમ્સ થાય છે. અને એમના દેશમાં બધી આઝાદી મળી છે ને આપણા દેશમાં ભારતને આઝાદ થયા એટલા વર્ષ થઈ ગયા, કેમ આપણા દેશ હજુ પછાત છે એ મને સમજાતું નથી. અને એક બહુ સરસ તમે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર પણ જોયું હશે કે જાહેરમાં ઝઘડો કરવાનો પણ જાહેરમાં પ્રેમ કરો તો એ ખોટું છે. એટલે આવા હિપોક્રેસી વાળા એક સ્ટાન્ડર્ડમાં આપણે રહીએ છીએ, એ વસ્તુ સ્વીકારવી જ રહી, કારણ કે આપણે ખબર નહીં ક્યાં કયા સ્ટાન્ડર્ડ સેટ કરી દેતા હોઈએ છીએ. મારે બીજી એક વાત એ પણ પૂછવી છે, જે રીતે આપણે સોશિયલ મીડિયાની વાત કરતા હોઈએ છીએ, અને મને તમારી વાત પરથી એવું લાગે છે કે ઇટ્સ અ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. તમે ગે હોવાની વાતને એક્સપ્રેસ કરી અને એને એક દિશા આપી કે ભાઈ મારા જેવા જેટલા પણ લોકો છે એની એક કોમ્યુનિટી બને અને એમના પણ હક માટે, એમાં પછી ઇક્વલ મેરેજ આવી ગયા, ઇક્વલ રાઇટ્સ આવી ગયા, બધું જ આવી ગયું. પણ આજની જે જનરેશન છે એ LGBTQ+ ને એક ઇન્સ્ટાગ્રામેબલ ટોપિક બનાવી રહી છે. પોતે ગે કે લેસ્બિયન છે એ વિશે જાહેરમાં કહે છે, અને સાથે સાથે એનું ખબર નહીં, મને એવું લાગી રહ્યું છે કે એ યોગ્ય પદ્ધતિ નથી એનો પ્રચાર પ્રસાર કરવાની, એનો કોઈ મતલબ નથી સરતો. પણ તમે આ સિનારીઓને કઈ રીતે જુઓ છો? હા, જો એમાં શું છે કે આજે હિપોક્રેસીની આપણે વાત કરીએ, એક્સેપ્ટન્સની વાત કરીએ, તો સૌથી પહેલા હું કહું છું એક્સેપ્ટન્સ પોતાને આવવું જોઈએ.
અમે કમ્યુનિટીમાંથી છે, અમને પોતે જાતને સેલ્ફ એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે. ઘણા લોકો છે એલજીબીટીમાંથી, એ લોકો પોતાને સ્વીકારતા નથી, અને એવા જ લોકો છે કે જે હોમોફોબિયા સ્પ્રેડ કરે છે. એવું એક રિસર્ચ કીધું છે. મેં એક ડોક્યુમેન્ટરી જોઈ હતી, તેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ મને એવી યુનિવર્સિટીનું નામ નથી આવતું, એને આખું રિસર્ચ કર્યું છે, અને એમાં જોયું છે કે મોટા ભાગનું હોમોફોબિયા, ટ્રાન્સફોબિયા જે છે, નફરત ફેલાવવાની વાત છે, તે એલજીબીટી કમ્યુનિટી જ કરે છે. કેમ કે પોતે નથી સ્વીકારતા, તો એ નથી ઈચ્છતા કે બીજા લોકો એમને સ્વીકારે. એટલે સેલ્ફ એક્સેપ્ટન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ મારા હિસાબથી છે, જે થવું જોઈએ. અને એમને પોતે એક્સેપ્ટ કરવું જોઈએ કે હું લેસ્બિયન છું, ગે છું, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર શું છું, પોતાની આઈડેન્ટિટી થાય. પછી બીજા લોકોને કે ના કે તે જુદી વાત છે. પણ સોશિયલ મીડિયા પર આ વસ્તુ મૂકવી કેટલી સોશિયલ યોગ્ય? મીડિયામાં હવે જો હમણાં તો જમાનો સોશિયલ મીડિયાનો જ છે, એટલે સોશિયલ મીડિયાના ફાયદા એ છે, ગેરફાયદા એ છે. એટલે સોશિયલ મીડિયાથી જરૂરથી એક્સપોઝર વધવાનું છે, વિઝિબિલિટી વધવાની છે, પણ એમાં પણ સાચું મેસેજ જાય તે ઇમ્પોર્ટન્ટ છે. ખોટું મેસેજ જશે તો પછી એનો જે પ્રચાર પોઝિટિવલી થવું જોઈએ તેવું નહીં થશે. એટલે અમુક એવા લોકો છે કે જે હું તો એટલું સોશિયલ મીડિયા નથી યુઝ કરતો, પણ જે લોકો યુઝ કરે છે એ લોકો ટ્રાય કરે છે કે લોકોનો જે માઇન્ડસેટ છે તે ચેન્જ કરવાની કોશિશ કરે સોશિયલ મીડિયાના દ્વારા. ગે ડેટિંગ એપ પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. હા, તો એ શું છે? લાઈક એનાથી તો મને લાગે છે કે લોયલ્ટી ઇશ્યુ નહીં આવે. ના, જો ગે ડેટિંગ એપ્સ છે, પણ લાઈક હમણાં શું થઈ ગયું છે, ગે ડેટિંગ એપ્સ બહુ સ્કેમ્સ થઈ રહ્યા છે, બહુ ચીટિંગ કેસીસ થયા છે. ડેટિંગના જગ્યા લોકો બહુ જ એનું મિસયુઝ કરે છે. બહુ જ એનું અમે લોકો એક પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યા છે, એમાં અમે લોકોએ પોલીસને સાથે પણ કામ કરીને એમને પણ અમે સેન્સિટાઈઝ કરીએ છીએ કે ભાઈ જો આ ડેટિંગ એપના જરીએ આવા ચીટિંગના કેસીસ આવવાના છે, તો તમે પ્લીઝ રિપોર્ટ્સ લખો અમારા. કેમ કે પોલીસને ખબર ના હોય ને કે આવા ડેટિંગ એપ્સ છે ને, એના માટે તો બહુ કેસીસ. બટ લોયલ્ટીનું તો ઓફકોર્સ નો ડાઉટ, નો. કેમ કે યુ કાન્ટ ગેટ અ husband, you can get a hookup, you can get sex out of the dating apps, but no, husband નો સવાલ આવે કે પાર્ટનર નો સવાલ આવે તે કેવું મુશ્કેલ છે. થોડું રિલેશનશિપનો પણ એક મુદ્દો આવે છે. જે રીતે સમલૈંગિક સંબંધો હોય છે, તો એમાં કઈ રીતના એ રિલેશન હોય છે, અને એમાં પણ શું નોર્મલ સ્ત્રી પુરુષ જેવા જ નોકઝોક હોય છે, એવા જ પ્રેમ હોય છે, એવા જ મતભેદો હોય છે, મનભેદો હોય છે? શું અલગ અલગ માઇન્ડસેટના લોકો પણ એક સેમ સેક્સ્યુઅલ રિલેશનશિપમાં રહી શકતા હોય છે? ચોક્કસ, કેમ નહીં. તમે પુરુષને પુરુષો, સ્ત્રીને સ્ત્રીઓ, અથવા તો પુરુષને સ્ત્રીઓ, એમાં દરેક જે પુરુષના સ્ત્રીમાં જેમ રિલેશનશિપ્સ હોય છે એવી રીતે સેમ સેક્સમાં હોય છે. એમાં ઓફકોર્સ બંનેઓ સેમ સેક્સના હોય છે, એટલે એવું નહીં કહી શકાય કે એક હસબન્ડ છે ને એક વાઈફ છે. બંનેઓ એકબીજાનો રોલ પ્લે કરતા હોય છે. અને મોટા ભાગના જોયું છે કે સેમ સેક્સ કપલ્સમાં બંનેઓ પાર્ટનર્સ જોબ કરતા હોય, અને બંનેઓ ઘરનું પણ કામ કરતા હોય, એટલે એકબીજાના માટે એ લોકો મદદરૂપ થાય. હું તો કહું છું કે અમે તો એટલા લકી છે. ઘણા બધા લોકો કહે છે ને, અરે તમે સેમ સેક્સ કપલ એટલે આ બધું બહુ નેગેટિવલી વાત કરે. મેં કીધું અમે તમારા કરતાં વધારે લકી છે, કેમ કે અમે એકબીજાના કપડાં પહેરી શકીએ છીએ. આજે એકચ્યુઅલી મેં આ પહેરીને આવ્યો છું, આ રેનબો જેકેટ, આ મારા હસબન્ડનું છે. ઓકે. હા, આઈ હેવ અ હસબન્ડ, હી ઇઝ અમેરિકન, અને હું આનું હવે યુ કેન નોટ વેર યોર હસબન્ડ. ઓકે, તમે તમારા હસબન્ડને કદાચ શર્ટ પેન્ટ પહેરી શકો, પણ તમારા હસબન્ડ તમારી સાડી નહીં પહેરી શકે ને. હું હનુમંતેશ્વરમાં એમને મળી ચૂકી છું. હા, યસ. અને એમની સાથે મેં લંચ પણ કર્યું, અને એમની પાસેથી બહુ જ બધું શીખવાનું છે. હા, મારી એ પહેલી મુલાકાત હતી, પણ મને બહુ જ એમની સાથે આઈ ફેલ્ટ સો નાઇસ. અને ઓફકોર્સ કે તમે અને એમની પાસે એક ડિઝાઇનિંગ સેન્સ પણ સારી છે. એમના ક્લોથિંગ ને એ બધાથી પણ હું ઇમ્પ્રેસ છું. I call him, or rather he calls me his Barbie doll. એ મને એ હોય છે તારે he dress me up અને કહે છે કે અચ્છા આજે આ પહેરવાનું છે, આ તમારી સાથે આ સૂટ કરશે. અને he used to be a makeup artist for Christian Dior ને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ. એટલે
એને એમને મેકઅપનું, હેર ડ્રેસિંગનું ને બધું જ નોલેજ છે. હમ એટલે એ હોય છે તમારે ચિંતા નહીં કરવાની. હી કેન ડુ માય હેર, હી કેન ડુ માય ફેસ, હમ માય સ્કિન, મારે શું પહેરવાનું બધું જ એ નક્કી કરે છે. તમને આ એક્સેપ્ટ કરવું અથવા પબ્લિકલી કહેવું ક્યાંક એમની પાસેથી પણ એક ઇન્સ્પિરેશન મળી છે? ડેફિનેટલી. જો ત્યાં આગળ અમેરિકા જેવા દેશમાં ઓપનનેસ બહુ છે. હમ ત્યાં હું તમને સાચું કહું, ડ્રામા એટલું બધું નથી હોતું. એક્ઝેક્ટલી. જેવું ભારતમાં હા. અને અહીંના આપણા દેશમાં. આઈ મીન આઈ એમ મારું કલ્ચર ને બધેથી મને આઈ લાઈક ધ કલ્ચર, બટ અહીંયાના પેરેન્ટ્સ છે ને બહુ ડ્રામા કરે છે. ત્યાં એવું નથી. ત્યાં એના પેરેન્ટ્સ ત્યાં તો શું છે, 17-18 વર્ષનો હોય તો મા બાપ પોતે જ એમને છૂટ આપી દે, હવે તમે જાઓ, સ્વતંત્ર થાઓ, તમારે પોતાનું તમે રોજગારી શોધો, જે કરો. અને અહીંયા તો આપણે પકડી રાખીએ બાળકોને, ના, જ્યાં સુધી અમે લોકો ગુજરી ના જઈએ તમે અમારે સાથે જ રહેવાના. દે વોન્ટ યુ ટુ બી વિથ યુ પરમનન્ટલી. તો અને પછી એમાં પાછું અટેચમેન્ટ આવે, અને પછી અટેચમેન્ટમાં તમે મા બાપને કહી ના શકો. જબરદસ્તી મા બાપ એમ તમારા લગ્ન કરાવી નાખે ઓપોઝિટ સેક્સ સાથે, અને પછી એમાં ઝઘડા થાય, ડિવોર્સ થાય, એટલું બધું ડ્રામા થાય. ત્યાં આગળ એવું નથી. ત્યાં એના મા બાપે તો કહી દીધેલું કે તારે જેને જોડે પડવું હોય તેને લગ્ન કર, તારે સેમ સેક્સ લગ્ન કરવા હોય, જેને સાથે કરવા હોય, એ એની છૂટ છે, સ્વતંત્રતા છે. એટલે અમુક વસ્તુ ત્યાંના કલ્ચરથી શીખવાની જરૂરી છે કે ત્યાં એ લોકોને સ્વતંત્રતા સારી મળે છે. અને તમે જે પેરેન્ટિંગની વાત કરી, તમે પણ એક ફેલ મેરેજ જોઈ હા, ચૂક્યા હા, છો, હા. બરાબર? અને જો એ વાત પહેલેથી જ ક્યાંક ટાળી દેવામાં આવી હોત તો કદાચ એક મેરેજ તૂટ્યા એનું હા. પેલું એક ટેગ ના લાગ્યું હોત. એક્ઝેક્ટલી. પણ સાથે આ પેરેન્ટિંગની વાતમાં હવે અત્યારનું જે બાળક છે, નાનામાં નાના બાળક પાસે એનો સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, એ બધી જ પ્રકારનું કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છે. એમાં એને ગે, લેસ્બિયન, LGBTQ શું છે એ બધી જ વસ્તુ ખબર છે. અને જે વેબ સિરીઝ બતાવવામાં આવે છે એમાં તો ઓપનલી સેમ સેક્સ ના સીન્સ ને બધું જોવા મળતું જ હોય છે. પણ પેરેન્ટ્સ એને સંસ્કાર અને અસંસ્કાર સાથે જોડે છે. ઘરમાં એ વાતનો સંવાદ જ નથી થતો, એ વસ્તુનું ડિસ્કશન જ નથી થતું, એટલે બાળક એની રીતે એક આખું દ્રશ્ય એના મનમાં ઊભું કરી લેશે. તમે કેવી રીતે કહો છો? કારણ કે તમે તો ચલો ઓપનલી એક્સેપ્ટ કર્યું, ઘણા બધા ટીનેજ કે જે એડલ્ટ થવા જઈ રહ્યા છે ને એને ફીલ થવા માંડ્યું છે કે ભાઈ હું સેમ સેક્સ પ્રત્યે એટ્રેક્ટેડ છું, તો એ કેવી રીતે કહેશે? એ કોમ્યુનિકેશન કેવી રીતે આપણી સોસાયટીમાં શક્ય બનશે? તો મેં તમને આપણે શરૂઆત કરી એમાં જ એક વાત કરી હતી કે સ્વીકાર નામનું એક હવે ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે એવા મા બાપ દ્વારા. તો મા બાપે આજની તારીખમાં ઓલમોસ્ટ 250-300 એવા મા બાપ છે જે લોકોએ આખા ઇન્ડિયામાંથી મા બાપ ભેગા થયા છે. અને એ લોકોએ પેટિશન પણ ફાઇલ કર્યું હતું સુપ્રીમ કોર્ટમાં સેમ સેક્સ મેરેજ માટે, ઇવન આપણા 377 માટે. તો એ મા બાપ હવે બીજા મા બાપનું કાઉન્સિલિંગ કરે છે, જેમને પણ આવી જરૂરત હોય. મેં પોતે હમણાં પેન્ડેમિક જ્યારે થયું હતું, કોવિડ થયું હતું, ઓલમોસ્ટ 15 જેવા મા બાપને મેં એક્સેપ્ટ કરાવ્યા છે એમ સ્વીકારના જરીએ. એટલે એ બહુ એક ઇમ્પોર્ટન્ટ આજે એક પ્લેટફોર્મ છે કે જેના જરીએ તમે એક્સેપ્ટન્સ લાવી શકો છો. હા, જે LGBT કમ્યુનિટીના લોકો એવું વિચારે કે અમે આ ઓર્ગેનાઇઝેશનની મદદ લેવી છે, તો જરૂરથી એ લોકો મારું કોન્ટેક્ટ કરી શકે છે. ને હું એમને, અને બહુ એટલી સારી વાત છે કે દરેક કોમમાંથી, દરેક સ્ટેટમાંથી, દરેક કુટુંબમાંથી, કાસ્ટ ક્રીડમાંથી તમને આજે એક તામિલ બ્રાહ્મણ મધર જોતી હોય તો હું તમને આપી શકું છું. તમને આજે એક ગુજરાતી રાજપૂત મધર જોતી હોય તે હું આપી શકું છું. આજે એ પણ એક સુવિધા છે, કેમ કે કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. હમણાં જ હાલમાં મેં એક વિકલાંગ છે એ બાળક એટલે ઇઝ નાઉ 24-25 યર ઓલ્ડ મેન, અને ગે છે, અને રાજપૂત કમ્યુનિટીમાંથી છે. હમણાં જ મેં એની મધરને સેન્સિટાઇઝ સ્વીકારના દ્વારા જ કરાયું. હવે એ લોકો એક્સેપ્ટ કરે છે એને. બંને મા બાપ પણ એક્સેપ્ટ. હમણાં એના ભાઈના લગ્ન હતા, એને પણ મને એ લોકો ઇન્વાઇટ કર્યું, અને દે ગેવ મી લોટ ઓફ ઓનર ને ઓલ દેટ. એટલે પેરેન્ટ્સ, એક મધર જોડે વાત કરે ને, ઇટ વિલ ડેફિનેટલી હેવ અ બિગર ઇમ્પેક્ટ. તમે જોયેલો અથવા તમે અનુભવેલો કોઈ એવો કિસ્સો કે જે ખરેખર ખૂબ ચેલેન્જિંગ લાગ્યો તમને? કારણ કે તમે તો બહુ નજીકથી આ આખો સિનારીઓ જોઈ રહ્યા છો અને એના માટે કામ કરી રહ્યા છો. અત્યારે પણ તમે ઇક્વલ મેરેજ માટે અને રાઇટ્સ માટે તમે અત્યારે હજી પણ તમારી એક લીગલ ફાઇટ ચાલી રહી છે. તો કોઈ એવો કિસ્સો જો તમને યાદ આવતો હોય ને તમે શેર કરવા માંગતા હો? એટલે કોઈ ચેલેન્જિંગ કેસ? ચેલેન્જિંગ જેમાં
ઇમોશન્સ હાઈટ પર હા, હોય, વિરોધ હાઈટ્સ પર હા, હોય, યસ. એવું કંઈક. હા, હમણાં અમે લોકોએ ઓલમોસ્ટ 3 વર્ષ પહેલા અમારી સંસ્થા છે લક્ષ્ય ટ્રસ્ટ, એના દ્વારા એક ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમ ચાલુ કર્યું છે વડોદરામાં, જે ભારતનું પહેલું જ શેલ્ટર હોમ છે. ગવર્મેન્ટે લગભગ 12 જેવા એવા શેલ્ટર હોમ બનાવ્યા છે. એનું નામ ગરિમા ગૃહ રાખ્યું છે. તેમાં એવા લોકો જે લોકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, અથવા તો જેમને જે લોકો પોતે ઘર છોડીને જાય છે, તો એવા અમારી પાસે આવે છે. તો એક ટ્રાન્સજેન્ડર અમારી પાસે આવેલી બિહારથી. હમ એને ઘરમાંથી કાઢી મૂકી હતી, અને એનું ભણતર પણ એટલું બધું નહોતું કે એને કંઈ હમ જોબ મળે. તો અમારી પાસે આવી, અમે લોકોએ MSUમાં એને દાખલ કરાવ્યું, એને એડ્યુકેશન કરાવ્યું. આજે એ ટ્રાન્સજેન્ડર સારું એવું પગાર બેંગ્લોરમાં કમાવે છે. હમ અને હવે એને નક્કી કર્યું છે કે એને એ પગારથી એ અમુક ટકા એ બીજા ટ્રાન્સજેન્ડર્સને આપવા માંગે છે, જેથી એ લોકોને પણ મદદ મળી શકે છે. તો હમ આ એક સક્સેસ સ્ટોરી છે. બીજું એક છોકરો આવ્યો હતો મારી પાસે, એને પણ ઘરમાંથી કાઢી મૂક્યું છે. એ ગે આઈડેન્ટિફાય કરે છે. એને મેં રાખ્યો. એના મા બાપ એને શોધતા મારા ત્યાં આવી ગયા, અને એ લોકોએ મારા ઉપર પોલીસ કેસ કર્યું કે અમારા છોકરાને ભગાડીને હું લઈ આવ્યો છું, કિડનેપ કરીને લઈ આવ્યો છું, અને એને એમને હમ હ્યુમન ટ્રાફિકિંગ કરું છું. ઓ અને મારે એક રાત તો પોલીસ કસ્ટડીમાં રહેવું પડ્યું એના માટે. પણ એ છોકરો એટલો સ્ટ્રોંગ હતો, એને જ મા બાપની સામે કમ્પ્લેન કરી કે હું 22 વર્ષનો છું, અને મને જ્યાં રહેવું છે મને અધિકાર છે, તમે મને ફોર્સ નહીં કરી શકો કે તમે મારી જોડે આવો. અને મીનવાઇલ અમે લોકોએ પેરેન્ટ્સ જોડે કાઉન્સેલિંગ ને બધું ચાલુ કર્યું. આજની તારીખમાં એ છોકરો વડોદરા યુનિવર્સિટીમાં ભણે છે, એનું ગ્રેજ્યુએશન કરે છે, અને એના મા બાપ એને સપોર્ટ કરે છે. વાવ. સો ઇટ ટેક્સ ટાઈમ. ચેન્જ આવે છે, યસ, પણ એના ચેન્જ. માટે એક પ્રોસેસ તો યસ, લાગવાની યસ. જ છે. આપણને ટાઈમ લાગશે મા બાપને સમજાવવું હોય. અમને વી હેવ ટુ હમ ગો થ્રુ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ઓલ્સો. મેં કીધું વાંધો નહીં, એક રાત પોલીસ સ્ટેશનમાં રહી આવીશ તો એનાથી કંઈ મોટી વસ્તુ નહીં થઈ જશે. હમ પણ એટલીસ્ટ એ કરવાથી આજે એને સપોર્ટ મળે છે, તે મોટી વાત છે. હમ તો દેર હેવ બીન સક્સેસ સ્ટોરીઝ. હમ યા. ઘણી વખત પ્રોફેશન પણ બહુ પેલું, કારણ કે એવું જોવા મળતું હોય છે કે અ, એક ફેશન ડિઝાઇનર છે કે જે ફિમેલ ક્લોધિંગ ને એ બધું ડિઝાઇન કરે છે, તો એનામાં અમુક વખત એવા લક્ષણો જોવા મળતા હોય છે કે ફેમિનાઇન એ થઈ જતો હોય છે. તો એવી બધી વસ્તુ ઘણી બધી વખત એક સ્ત્રી હોય પણ એનું ડ્રેસિંગ એવું હોય કે એ મેનલી લાગતું હોય. તો આ બધી વસ્તુઓ કે આ બધા લક્ષણો હોઈ શકે છે ગે કે લેસ્બિયન હોવાના? નોટ નેસેસરી. આઈ મીન લુક એટ મી. હું કોઈ હા, પણ you હિસાબથી are- એફેમિનેટ લાગુ છું. બિલકુલ યુ નહીં. નો ઇનફેક્ટ લોકો તો મને ક્વેશ્ચન કરે છે, મેં સાચે ગે છો? હમણાં નહીં, પણ લાઈક બિફોર વેન આઈ વોઝ નોટ નોન, તમે સાચે ગે છો? મેં કીધું કે હા, કેમ તમારે કોઈ ગેના કોઈ ચિહ્ન હોવા જોઈએ કે કોઈ લાઈક માથા ઉપર 2 હોર્ન હોવા જોઈએ કે એક પૂંછડી હોવી જોઈએ કે આઈ મીન ઇઝ ધેર સમ સાઇન ટુ સે? ઇટ્સ નોટ નેસેસરી. કોઈ એના એવા કોઈ ના, એવું કેરેક્ટરિસ્ટિક્સ કઈ નથી. કેરેક્ટરિસ્ટિક નથી. એનીવન, ઓકે. બીકોઝ ધીસ ઇઝ એન આઈડેન્ટિટી, ઇટ ઇઝ નોટ એન અપિયરન્સ. હા, તમે ટ્રાન્સજેન્ડર હો તો ઇટ ઇઝ અ વિઝિબલ. આજે તમે ટ્રાન્સ વુમનને જો તો ઓર યુ સી હિજરા, દેન દે આર ડ્રેસ્ડ ઇન અ સાડી કે ફેમિનાઇન ડ્રેસમાં. તેનાથી ખ્યાલ આવે. આજે ટ્રાન્સ મેનને તો ખબર જ ના પડે. યુ સી અ મેન ઓન ધ રોડ, તમને ખબર નહીં કે હી ઇઝ અ ટ્રાન્સ મેન ઓર હી ઇઝ અ gay man or he's straight. No, the appearances do not signify anything. બિલકુલ. LGBTQIA+. हाँ हाँ. L lesbian, Lesbian. gay, Yeah. B for bisexual, Bisexual. T transgender. Transgender. What is Q? Q એ બહુ હમણાં નવું વર્ડ છે, જે એવા લોકો છે કે પોતાની જાતને કોઈ લેબલ નથી આપવા માંગતા કે અમે લેસ્બિયન છે કે ગે છે કે બાયસેક્સ્યુઅલ છે. તો એ લોકો ક્યુ સ્ટેન્ડ ફોર ક્વિયર. તો એક વેસ્ટર્ન વર્ડ છે, હમણાં યુઝમાં આવી રહ્યું છે, પણ પહેલા નહોતું આવતું. તો દેટ ઇઝ ફોર ક્વિયર. આઈ એટલે ઇન્ટરસેક્સ. હવે ઇન્ટરસેક્સ એવા લોકો છે કે 1 લાખમાં એવો એક વ્યક્તિ જન્મે છે જેના કે બંનેઓ ગુપ્તાંગ ઈધર હોય છે, અથવા તો ખબર નથી પડતી ડોક્ટરને કે પુરુષ છે કે સ્ત્રી છે જન્મ વખતે. એવા લોકોને ઇન્ટરસેક્સ કહેવામાં આવે છે. મોટા ભાગના એવા કેસીસમાં મા બાપ છે તે એમના ઈચ્છાથી હિજડાઓને આપી દેતા હોય છે. એટલે ખોટી એક માન્યતા છે કે હિજડાઓ બાળકોને અપહરણ કરીને લઈ જાય છે. મા બાપ પોતે આપી દે, કેમ કે હવે મા બાપને ખબર નહીં કે છોકરા જેવું ઉછેરવાનું કે છોકરી જેવું ઉછેરવાનું ને. કેમ કે દે ડોન્ટ નો કે આઈ મીન તે વખતે નહીં ખબર પડે ને કે હી વિલ બી બોય ઓર અ ગર્લ, કેમ કે ગુપ્તાંગ જ નહીં ખબર હોય ડોક્ટરને.
એવા એને ઇન્ટરસેક્સ કહેવાય. એ એટલે એ સેક્સ્યુઅલમાં યુ આર નોટ અટ્રેક્ટેડ ટુ એની સેક્સ. નો મેલ નો ફિમેલ ટ્રાન્સજેન્ડર, તમારી કોઈ એટ્રેક્શન જ કોઈ સેક્સ્યુઅલ એટ્રેક્શન કોઈની તરફ નથી. યુ હેવ અ ફિઝિકલ એટ્રેક્શન, તો એને એ કહેવાય. અને પછી ઘણા બીજા ટર્મ્સ હવે એડ થયા છે, એટલે પછી એ લોકોએ LGBTQIA+ કરી દીધું છે, એટલે પછી એટલા એડ થતા જશે એટલા. ઓકે, એટલે આના સિવાયની પણ ઘણી બધી અવસ્થાઓ છે. લાઈક હાઉ યુ હેવ નાઉ, પહેલા જેન ઝી હતું, હવે કે છે જેન આલ્ફા છે, હવે જેન આલ્ફા પછી જેન બીટા થશે. ઇટ ઇઝ ઇવોલ્વિંગ, એટલે આ આપણું સંસ્કૃતિ છે તે ઇટ ઇઝ ઇવોલ્વિંગ. એટલે સ્વાભાવિક છે કે જેમ જેમ આપણે આગળ જશું તેમ બીજા પણ ટર્મિનોલોજીસ, પહેલા હું નાનો હતો ત્યારે એટલી બધી ટર્મિનોલોજીસ નહોતી, હમણાં કેટલી બધી નવા ટર્મ્સ બધા જોવા મળે છે. તો ઇટ ઇઝ બીકોઝ ઓફ એવોલ્યુશન. લગભગ 2 દાયકાથી વધારે તમે આ માટે કામ કરી રહ્યા છો. તમે જનરેશન વાઇઝ કેવી રીતે જોયું છે? જે જનરેશન સાથે તમે શરૂઆત કરી હતી અને હવે જે જનરેશન આવી રહી છે, કેટલા મુક્ત વિચારોના એ લોકો બન્યા છે, અને કેટલું જલ્દી એ લોકો સ્વીકારી લે છે કે અમે આ છીએ? એવો કોઈ ડિફરન્સ તમને જોવા મળ્યો છે? હા, જો એક વાત 100% થઈ છે કે આપણા સમાજમાં એલાયશિપ વધ્યા છે. એલાયશિપ એટલે એવા લોકો જે આપણી કમ્યુનિટીમાંથી નથી અને અમને સ્વીકારે છે, અને ફક્ત સ્વીકારતા નથી, અમારા વિશે એ લોકો એડવોકેસી પણ કરે છે, એટલે લોકોને પણ કહે છે કે અમને સપોર્ટ કરો. ફોર એક્ઝામ્પલ શિવાની, યુ આર એન એલાય, તમે મને સ્વીકારો છો, તમે આ વસ્તુને તમે એનું પ્રચાર કરો છો કે યુ નીડ ટુ એક્સેપ્ટ કમ્યુનિટી, તમે એક એલાય છો. એટલે અત્યારે અમારા ત્યાં એલાઇઝ વધી રહ્યા છે, એવા લોકો વધી રહ્યા છે, અને દરેક ક્ષેત્રમાંથી, પોલિટિકલ ક્ષેત્ર કહો, ગવર્મેન્ટ સેક્ટર, મીડિયા, સ્ટુડન્ટ્સ, રિલિજિયસ લીડર્સ, એટલે ધીમે ધીમે કરીને એલાય. અને હું તો એલાઇઝને બિલ્ડ કરવામાં માનું છું. એટલા આપણે એલાઇઝ બિલ્ડ કરશું એટલો આપણને ફાયદો છે, કેમ કે એલાઇઝ આર ગોઈંગ ટુ હેલ્પ મેઇન સ્ટ્રીમ આર ઇશ્યુઝ ઇન ધ સોસાયટી. એ બહુ જરૂરી છે. બિલકુલ. અત્યારે તમારી આ લડતને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો કે તમે ફાઇટ આપી રહ્યા છો. ભારતમાં હજી પણ મને એટલું બધું એક્સેપ્ટન્સ નથી દેખાઈ રહ્યું આ વિષયને લઈને, કારણ કે ઘણા બધા મતાંતરો છે, પોલિટિક્સ પણ ભળે છે. આપણે એને સંસ્કૃતિ, સંસ્કાર, અસંસ્કાર સાથે જોડીએ છીએ, વિકૃતિ સાથે જોડીએ છીએ. કેટલું ચેલેન્જિંગ હજી લાગી રહ્યું છે? જો મને એક વાતનું સબક એ મળ્યું છે કે જ્યારે હું બહાર આવ્યો ત્યારે મને સ્વીકૃતિ વહેલી કેમ મળી, કેમ કે હું LGBT રાઇટ્સ પર લડવાનું ચાલુ કર્યું તે પહેલાં હું બીજા લોકોના રાઇટ્સ માટે હું લડતો હતો. ફોર એક્ઝામ્પલ, હું બહેનોના હક માટે લડ્યો છું, હું જાનવરોના હક માટે લડ્યો છું, હજુ પણ કરી રહ્યો છું. હું વિઝ્યુઅલી ઇમ્પેર્ડ જે લોકો જે છે, દિવ્યાંગ લોકો પર કામ કર્યું છે, એનિમલ રાઇટ્સ, ટ્રાઇબલ રાઇટ્સ પર કામ કર્યું છે. તો આપણે જ્યારે આપણા સમુદાય કરતાં પણ બીજા સમુદાયના લોકો સાથે આપણે મળીને જ્યારે કામ કરશું ને, તો એમાં સ્વીકૃતિ વહેલી આવે છે. તો હમણાં પણ હું એ જ છે, મેં હમણાં એક બીજી સંસ્થા ચાલુ કરી છે, એમાં હું ફક્ત LGBTQ નહીં, પણ હું બહેનોના માટે કામ કરું છું, PWD એટલે વિકલાંગ, એવા લોકો માટે કામ કરું છું, પ્લસ વોર વેટરન્સ માટે પણ કામ કરી રહ્યો છું, કે જેથી કરીને આ બધા જ લોકોને સમૂહ લઈને અને અમે લોકો સેન્સિટાઇઝ કરીએ, એડ્યુકેશન કરીએ, ગવર્મેન્ટ બોડીઝમાં, કોર્પોરેટ્સમાં, એમ્બેસીઝમાં, તો જેથી કરીને લોકોને લાગે કે હું ફક્ત LGBT નથી કરી રહ્યો. એક સર્વાંગીણ વાત થઈ રહી છે. કેમ કે આપણે આજે બીજા વ્યક્તિનો, આપણે જ્યારે હું પોતે વિકલાંગ નથી, પણ હું વિકલાંગના જીવનનું ટ્રાય કરું ઇમેજિન કરવા માટે કે વિકલાંગ વ્યક્તિ કેવો હોય છે, તો એ વ્યક્તિ પણ વિચારશે કે ગેવો વ્યક્તિ કેવો હોય છે. તો એ રીતે આપણે એકબીજા માટે મદદરૂપ થઈ શકીએ. કેટલું બધું થઈ રહ્યું છે. હવે અભિવ્યક્ત કરવાની પણ એક ફ્રીડમ છે, તમારી પાસે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ્સ છે, અને છતાં પણ હજી ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની આઈડેન્ટિટીને છુપાવી રહ્યા છે. એ કેટલું ઘૂંટણ ભર્યું હોય છે, અથવા તો એની પણ તમને ક્યાંક સાયકોલોજીકલ અસર થતી હશે? યસ, ડેફિનેટલી. લોકોમાં હજુ પણ પોતાને જાતને એક્સેપ્ટ કરવાનું હજુ પણ ઘણા લોકો હિચકિચાય છે, કેમ કે એમને ડર છે કે આજે એ લોકો બહાર આવીને કહેશે તો ઇમિડિયેટલી એના પર અટેક થશે.
એટલે અમે લોકો તો એવું પણ હમણાં ચાલુ કરી રહ્યા છે, એને કોર્પોરેટ્સમાં ખાસ કરીને એને કહેવાય છે કોન્ફિડેન્શિયાલિટી, કે જ્યાં અમે લોકોને વાત કરીએ અને એમને પૂછીએ કે ભાઈ તમે તમારી લૈંગિકતા વિશે અમને તમે કન્ફાઇડ કરો, અમે અમારા સુધી સીમિત રાખીશું એને. પણ અને એવું થાય છે, હમણાં જ હું એક કોન્ફરન્સમાં હતો, જ્યારે પણ હું લેક્ચર આપવા જાઉં છું તો લોકો આવે છે મારી પાસે ને કહે છે કે અમે તમને સાંભળ્યા અને અમે તમને આવીને કહેવા માંગીએ છીએ કે અમે પણ ગે છે, અમે પણ લેસ્બિયન છે. તો મને સારું લાગે છે કે એટલીસ્ટ ચાલો કોઈને કોઈ વ્યક્તિને હું પ્રેરણારૂપ મળ્યો છું અને એ વ્યક્તિએ મને આવીને ઓપન અપ થાય છે, તો એનાથી એટલીસ્ટ એ વ્યક્તિને એક તક મળે છે કે આજે કોને કહેવાનું, એ પણ એક સવાલ છે. આજે સામેવાળો વ્યક્તિ કેટલું સમજી શકશે, કેટલું સ્વીકાર કરી શકશે, એ વ્યક્તિને હંમેશા ડર હોય ને. એટલે એ લોકો મને આવીને કે હું તો મારું ઇન્સ્ટાગ્રામ ને પ્રોફાઇલ ને બધું આપી જાઉં છું, કેમ ઘણા લોકો આમ ડાયરેક્ટલી ના કહી શકે ને, એટલે એ પછી મને ઇન્સ્ટાગ્રામ પર લખે અથવા ફેસબુક પર લખે, સોશિયલ મીડિયામાં લખીને મને જણાવે કે અમે તમારા લેક્ચરમાં આવ્યા હતા પણ અમે તમને ત્યાં નહીં કહી શક્યા, પણ હમણાં અમે લોકો તમને કહેવા માંગીએ છીએ કે વી આર ઓલ્સો ફ્રોમ ધીસ કમ્યુનિટી. ઓકે, બીજી એક વાત છે કે ઘણા બધા ગવર્મેન્ટ ફોર્મ્સ છે કે કોઈ પણ આપણે ફોર્મ ભરીએ છીએ તો એમાં હિમ, હર, ધેર, તો કઈ રીતે હવે ગે, લેસ્બિયન કે ટ્રાન્સને આપણે એડ્રેસ કરીશું એના માટે પણ એક વિચારણા થઈ રહી છે, એ શું છે? હા, એટલે પ્રોનાઉન્સ છે દાખલા તરીકે, તો એમાં એ કેમ જરૂરી આવ્યું, કેમ કે હવે ગે હોય તો હી, હિમ, શી, લેસ્બિયન હોય શી, હર, અને જે ટ્રાન્સજેન્ડર હોય છે તે એ લોકો હી અને શી નથી વાપરતા, એ લોકો દે વાપરે છે, કેમ કે એમને એમ લાગે છે કે એ પુરુષમાંય નથી આવતા, સ્ત્રીમાંય નથી આવતા, વચલા કેટેગરીમાં આવે છે. પણ હું તમને એક દાખલો આપું કે ધારો કે આજે તમે ફોન કરો છો અને સામેવાળો વ્યક્તિ તમને તમારો અવાજ સાંભળીને કહેશે યસ મેડમ, પણ હવે તમારી આવાજ ધારો કે થોડીક મેસ્ક્યુલિન હોય અને તમને સામેવાળો વ્યક્તિ તમને ફોન કરીને કહેશે યસ સર, તમને કેવું લાગશે? સો ઇટ ઇઝ ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ કે પ્રોનાઉન્સ હોય તો જે કે સામેવાળા વ્યક્તિને ખબર પડે કે એને તમારે પુરુષ તરીકે એડ્રેસ કરવાનું કે સ્ત્રી કે તરફ એડ્રેસ કરવાનું કે પછી ટ્રાન્સજેન્ડર્સના જે પ્રોનાઉન છે એ રીતે વાપરવાનું. તો એટલે આ જરૂરત શરૂ થઈ છે. મને લાગે છે કે બહુ હિંમત જોઈએ એ સ્વીકારવા માટે, કારણ કે સમાજમાં જો નોર્મલ વસ્તુનું એક્સેપ્ટન્સ પણ એ લોકો જજમેન્ટલ રીતે કરતા હોય તો જે નોર્મલ નથી, હું એને એબનોર્મલ નહીં કહું, પણ જે સામાન્ય ધારામાં નથી એવા લોકોને ક્યારે સમાજ એક્સેપ્ટ કરશે એ તો બહુ મોટો સવાલ છે અહીંયા. પણ જ્યારે આવી ટીકાઓ થતી હોય છે, જે ટિપ્પણી થતી હોય છે, ક્યાંક તમારા મોરલ પર, કોન્ફિડન્સ પર પણ અસર થતી હોય છે, તો એના માટે તમે શું કાઉન્સિલ કરો છો? જસ્ટ બી યોરસેલ્ફ, એ ટાઈપનું કંઈક? હા, એટલે સી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે લોકોને અમે મોટિવેટ કરીએ, કે સમજાવીએ કે કેમ કે હું પણ એનાથી જ પસાર થયું છું ને. જ્યારે મને રિયલાઇઝેશન થયું ને મને જ્યારે પોતાની જાતને સ્વીકાર કરવાનો જ્યારે મોકો મળ્યો હતો, હું પણ એક કાઉન્સેલિંગ માટે ગયો હતો ને એમાં પણ મને એ જ બતાડવામાં આવ્યું કે જો આ વસ્તુ નેચરલ છે, એટલા બધા સ્પીસીસ જાનવરોમાં પણ છે, આ બધું નોર્મલ છે. અને ઘણા લોકોને ગિલ્ટ, બીજું એક મોટું સવાલ આવે છે ધર્મનું. મોટા ભાગના લોકોને આજે કેમ સ્વીકારવા તૈયાર નથી થતા, કેમ કે એમને લોકો ધર્મની બીક આપે છે. જો તમે તો બહુ જ ખોટું કામ કર્યું છે, તને કોઈ તું પાપ કર્યું છે, તને કોઈ દિવસ સ્વર્ગમાં તો જવાનું કેન્સલ, 100% નર્કમાં જવાનો છે, તો એવા એમ કરીને મા બાપ અથવા સમાજના લોકો એમને બીવડાવે કે ના ના ના, આ તો બહુ ખોટું પાપ કરે છે, આ કરે છે. એ ગિલ્ટના કારણે બહુ લોકો બહાર નથી આવતા કે કરે. એટલે એ પણ એમને બતાડવું જરૂરી છે કે આપણા રામાયણમાં, આપણા મહાભારતમાં, આપણા કેટલી બધી સંસ્કૃતિમાં આનું ખુલ્લેઆમ ઉલ્લેખ કરેલું છે. આપણે દેવી દેવતાઓ છે કે જે પોતે ગે, લેસ્બિયન હતા અને જેમને સમલૈંગિક સંબંધ આપણા પુરાણોમાં ને એમાં દર્શાવેલું છે, તો પછી આમાં ક્યાં ધર્મ વચ્ચે આવ્યું છે? એટલે એના કારણે એવું પણ જોવા મળ્યું છે કે ઘણા બધા એલજીબીટીના જે સમુદાયના લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે, એ લોકો નાસ્તિક થઈ ગયા છે. એ લોકો કહે છે સારું, તમારું ભગવાન એવું કહે છે ને કે અમે ખોટું કરી છે, અમે તો માનતા જ નથી કે ભગવાન છે, લો હવે શું કરશો?
તો એવું પણ થઈ રહ્યું છે. એટલે જરૂરી છે. અને આ ક્રિશ્ચિયન ધર્મમાં વધારે થઈ રહ્યું છે, કેમ કે એટલીસ્ટ આપણા હિન્દુ શાસ્ત્રમાં તો બધું છે, હમ પણ ક્રિશ્ચિયન ધર્મ અને મુસ્લિમ ધર્મ એમના ધર્મમાં જ છે કે તમે ખોટું કરો છો. એટલે હમ મોટા ભાગના, કેમ કે હું જ્યારે વિદેશમાં ને જઉં છું ને, ત્યારે ઘણી વખત મને લોકો બાઇબલનું કહે છે, અરે બાઇબલમાં, આપણા બાઇબલમાં તો એવું છે કે એક પુરુષ એક બીજા પુરુષ સાથે સંબંધ બાંધશે તો એનું કત્લ કરવામાં આવશે. તો હું કહું છું, ભાઈ હું તમારા બાઇબલના વિરોધમાં નથી, તમારા બાઇબલે જે લખ્યું છે, પણ લોકો જે છે ને, મેં કીધું ને, આપણે એટલા સ્વાર્થી છે ને, આપણાને ગમે છે તે વસ્તુ કરીએ છીએ, આપણાને નહીં ગમતી તે નથી કરતા. તો મેં પણ બાઇબલ વાંચી છે, અને બાઇબલમાં એવું લખેલું છે કે જે પહેલું બાળક પેદા થાય એ પરિવારમાં, એને કત્લ કરી દેવું જોઈએ. તો મેં એક દિવસ આ જ પ્રશ્ન ઈસાઈઓને પૂછ્યું અમેરિકામાં. મેં કીધું કે તમે કહો છો કે તમે ગે છો તો તમારું કત્લ કરી દેવું છે, ફાઇન, અગ્રીડ, એક્સેપ્ટેડ. તમારા ઓડિયન્સમાંથી જે બેઠા છે, તમારામાંથી કેટલા જણે તમારા પહેલા બાળકનું કત્લ કર્યું છે? મને કહો. તો મેં કીધું, તમે લોકો પછી તમારો બાઇબલ માનવાના હકદાર નથી. તમારે બાઇબલ માનવું હોય તો 100% માનો. તમે જે બાળકનું કત્લ કરશો તો હું માનીશ કે હા, તમે ગેના વિશે જે બોલો છો એ સાચું છે. તમે એવું છે. આટલા લોકો સાથે ઇન્ટરેક્ટ કરો છો, કાયદાકીય રીતે, સામાજિક રીતે, ઇમોશનલી અટેચ થઈને આ આખું તમે એક અભિયાન ચલાવો છો. LGBTQ ને લઈને કે પછી સમાજના ધારાધોરણોને લઈને આ લડતને તમે કેટલી સફળ માનો છો અત્યાર સુધી? કારણ કે તમે લગભગ 20 વર્ષથી તો આ મુદ્દે બહુ જ બેબાક બનીને તમે બોલો છો. ઇવન એક મુદ્દો મારે એ પણ કહેવું હતું કે તમે કન્વર્ઝનને લઈને પણ બહુ જ બેબાક રીતે તમારા ઓપિનિયન્સ મૂકતા હોવ છો. તો હવે વોટ નેક્સ્ટ, અથવા હવે કયા લેવલ પર તમે આ વસ્તુને લઈ જવા માંગો છો? સફળતાની જ્યારે તમે વાત કરી, તમને હું એક સ્ટોરી સંભળાવવા માંગુ છું, એક હકીકત સંભળાવવા માંગુ છું કે કેવી રીતે તમે એક વ્યક્તિને તમે માં બદલાવ લાવી શકો છો. મેં તમને થોડાક સમય પહેલાં કીધેલું કે મારા ઉપર ડેથ થ્રેટ્સ આવતી હતી, મને લોકો મારી નાખવાની ધમકી મને મળી રહી હતી, અને હું એને લાઇટલી પણ નહોતો લેતો, કેમ કે આજે મેં કીધું કોઈને મારું બહુ સહેલું થઈ ગયું છે, તમે એને એક્સિડન્ટ કરી નાખો, ખબર ના પડે કે એનું મૃત્યુ કેવું રહ્યું છે. એક દિવસે એક વ્યક્તિ મને મળવા આવ્યો, ઘણા સમય પછીની વાત છે, અને એને મને કીધું કે મારે તમને એકાંતમાં મળવું છે. તો એને લઈ ગયો પેલેસના એક બીજા રૂમમાં, અને મેં પૂછ્યું કે શું જોઈએ છે, શાના માટે તમે મળવા માંગો છો? એને મને કબૂલ કર્યું કે તમે મારી નાખવા માટે મને સુપારી મળેલી, તો મારો ખૂની જ મને આવીને મળે છે. તો મેં કીધું, ઓકે, હું વગર હથિયારે ઊભો છું, તમારી પાસે હથિયાર હોય તો મારી નાખો મને, તમને જે કામ સોંપ્યું છે કરી નાખો. એને કીધું, તમને મારવા નથી આવ્યો. તો પછી મેં કીધું કે પછી શાના માટે આવ્યા છે? તમારા પાસેથી માફી માંગવા આવ્યો છું કે મને મારી વાઈફે કીધેલું કે મને ઊંઘ નથી આવતી રાત્રે. મેં કીધું કે મારા મગજમાં હું બહુ ગિલ્ટી ફીલ કરું છું કે તમને મારી નાખવા માટેની મને સુપારી આપી હતી, એ ફેલ થઈ ગઈ, પણ જ્યાં સુધી તમે મને માફ નહીં કરશો મને ચેન નહીં પડે. મેં કીધું, ચાલ, માફ કરી દીધું, આપણે જઈએ કોફી પીવા જઈએ. આજે એ વ્યક્તિ મારો એલાય બની ગયો છે. એ આજે સમાજમાં બધી જગ્યાએ જઈને કહે છે મને સપોર્ટ. હવે તમે માનો, તમે વિચાર કરો, એક ખૂની વ્યક્તિ આજે એક એલાય થઈ શકે છે, તો એ કેટલું એક બદલાવ કહેવાય. એટલે મને હોપ છે, મને આશા છે કે આ બદલાવ જે પોસિબલ છે, તો આપણે 100% સમાજમાં બદલાવ લાવી શકીશું. અને તમારા જેવા લોકો હશે મારી સાથે, તો મને કંઈ ચિંતા કરવાની જરૂર નહીં, બિકોઝ લોકો છે જે અમને સપોર્ટ કરે છે, અને ખુલ્લેઆમ સપોર્ટ કરે છે. ઓપરા સાથેનો અનુભવ કેવો હતો? કારણ કે હું પણ એમની બહુ જ મોટી ફેન છું. કદાચ એમના હું રોજ જે એમના હોય છે મોટિવેશનલ થોટ્સ, એ રોજ સાંભળતી હોઉં છું. તમારો અનુભવ કેવો હતો? મારું ઓપરા જોડે એક બહુ સારો અનુભવ રહ્યું છે. હું એના શોમાં 3 વખત જઈ આવ્યો છું. એટલે આઈ એમ ધ ઓનલી ઇન્ડિયન કે એના શોમાં 3 વખત જઈ આવ્યો. ઐશ્વર્યા રાયને હું 1 પોઈન્ટથી બીટ કર્યું. શી હેઝ બીન ટ્વાઇસ, આઈ હેવ બીન થ્રાઇસ. સો અને પણ એને એક વાત, મને 2011માં જ્યારે હું એના શોમાં ગયો તો બીજી વખતે, ત્યારે એને મને એક વાત કરી, એને મને કીધું કે હું 25 વર્ષ મેં શો ચલાવ્યો છે,
અને હમણાં ઇટ વોઝ ધ એન્ડ ઓફ હર શો અને એને ઘણા બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લીધા છે. દલાઈ લામા, નેલ્સન મંડેલા, પ્રિન્સ ચાર્લ્સ, પ્રેસિડેન્ટ ઓબામા, ઘણા નામ લીધા. એને કીધું સૌથી ઓનેસ્ટ વ્યક્તિ તમે છો. વાવ, એટલું મોટું કોમ્પ્લિમેન્ટ કહેવાય. ઇવન આઈ ઓલ્સો ફીલ ધ એક્ઝેક્ટલી. સેમ એમણે થિંગ. કીધું કે વાવ, આનાથી મોટું મને કોમ્પ્લિમેન્ટ મને નથી લાગતું કોઈએ મને હમ. આપ્યું હોય કે આજે ઉપરા જેવી વ્યક્તિ, વિશ્વ વિખ્યાત વ્યક્તિ જેને એટલા બધા લોકોને મળી છે અને એટલા લોકોને ઇન્ટરવ્યૂ લીધા છે, પણ એ એવું કહે કે તમારા જેવું મેં ઓનેસ્ટ વ્યક્તિ હજુ સુધી નથી જોયો. એ વાક્યથી જ હું એટલું બધું મોટિવેટ થયું. મેં કીધું કે ના, ઓનેસ્ટી ઇઝ ડેફિનેટલી ધ બેસ્ટ પોલિસી. અને ક્યાંક તો રિફ્લેક્ટ થશે જ. યસ. અને આ શો એ અભિવ્યક્તિનું મંચ છે અને જે લોકો પોતાના સ્ટેન્ડ સાથે, પોતાની વાત સાથે અને એક માઇન્ડસેટ સાથે જે ક્લિયર વાત કરશે ને એના માટેનું આ મંચ છે. એટલે મને એમ લાગે છે કે મેં પણ આજે એક એલઆઈ બનીને જ તમારી સાથે જે સંવાદ કર્યો એ ઘણા બધા લોકો સુધી પહોંચશે અને કંઈક ચેન્જ આ પોડકાસ્ટથી આવે એવી હું પણ આશા રાખું છું. શ્યોર. ડેફિનેટલી આઈ લુક ફોરવર્ડ ટુ ધેટ. થેન્ક યુ સો મચ. અને તમે આવ્યા અને અમદાવાદ તમે ફ્રિકવન્ટલી આવતા હોવ છો, પણ મને આજે તક મળી કે તમારી સાથે હું એક આ પોડકાસ્ટ કરી શકું, એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. અમે તમારી માટે નવા વિષયો સાથે પોડકાસ્ટ લાવવા માંગીએ છીએ અને અમે પ્રયત્ન પણ કરીએ છીએ કે તમને દર વખતે કંઈક યુનિક કોન્ટેન્ટ મળે. પણ અમારું એક એનાલિસિસ એવું કહે છે કે તમે અમારા વિડીયોઝને જુઓ તો છો, પણ 93% લોકો અમને સબસ્ક્રાઇબ નથી કરતા. તમે અમને સબસ્ક્રાઇબ કરશો, ફોલો કરશો, જે અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે અમને પ્રોત્સાહન પણ આપશે તમારા માટે નવા વિષયો સાથે પોડકાસ્ટ કરવા માટે ધ શિવાની શો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.